જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું બાળકોના ફેવરિટ વ્હાઈટ સોસ પાસ્તા. તો ચાલો પાસ્તા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પાસ્તા માટે મેં અહીંયા પાણી ગરમ મૂકી દીધેલું છે. તો આપણે પાણી ગરમ થઈ જાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખી દઈશું. તો અહીંયા આપણું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે પાસ્તાને એમાં બોઇલ કરી લઈશું. હું અહીંયા કપના માપથી તમને બતાવી રહી છું, એટલે કે 5 કપ હું અહીંયા પાસ્તા લઈ રહી છું. આ રીતે તમે એકવાર પાસ્તા બનાવશો તો તમારા બાળકો બહારના પાસ્તા ક્યારેય પણ નહીં મંગાવે. એટલા સરસ એકદમ કેફે સ્ટાઇલ જ બનશે. તો અહીંયા આપણે પાસ્તાને 5 થી 6 મિનિટ સુધી બોઇલ કરવાના છે. સરસ રીતે બોઇલ થઈ જાય, કૂક થઈ જાય એટલે આપણે એને એક છાયણીમાં કાઢી લઈશું. આપણા પાસ્તા બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલને પણ સોતે કરી લઈશું તેલમાં. તો અહીંયા હું 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશ. ઓઇલ આપણે વધારે નથી લેવાનું, ફક્ત 1 ટેબલ સ્પૂન જેટલું જ લેવાનું છે. તેલ આપણું ગરમ થઈ જાય એકદમ એટલે આપણે જે વેજીટેબલ કટ કરીને રાખેલા છે એમાં એડ કરી દઈશું. મેં અહીંયા ડુંગળી લીધેલી છે, ગાજર લીધેલા છે, કેપ્સિકમ છે અને ફ્રોઝન મકાઈ છે. તો મકાઈને પણ મેં બાફીને લઈ લીધેલી છે. તો બધા વેજીટેબલ આપણે એમાં એડ કરી દઈશું અને એને 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે કૂક કરવાના છે. એકદમ વધારે કૂક નથી કરવાના, આપણે એને 70 થી 80% કૂક થાય એટલા જ કૂક કરવાના છે વેજીટેબલને. વેજીટેબલની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખી દઈશું. મીઠું આપણે વધારે નથી નાખવાનું કેમ કે આપણે પાસ્તા બોઇલ કર્યા એમાં પણ મીઠું નાખેલું છે. અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો, 1 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું એટલે એમાં સબ્જીમાં એનો ટેસ્ટ સરસ રીતે ચડી જાય. હવે 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે વેજીટેબલને બધાને કૂક થવા દઈશું. ને મારી ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ને મારા વિડીયો જો તમને પસંદ હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. મારા વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. તો અહીંયા આપણા વેજીટેબલ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. એની અંદર આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું. અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું અને જે પ્રમાણે તમે બટર લો એ જ માપથી તમારે અહીંયા મેંદાનો લોટ લેવાનો છે. એટલે કે આપણે 3 ટેબલ સ્પૂન બટર લીધું છે તો એની સામે 3 ટેબલ સ્પૂન જ લોટ લેવાનો છે મેંદાનો. એટલે તમારા વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ બનશે, ના વધારે ઘાટો ના વધારે પતલો. તો આ પરફેક્ટ માપ છે. જેટલી ચમચી બટર લો એટલી જ ચમચી આપણે અહીંયા મેંદાનો લોટ લીધો છે. મેં અહીંયા 3 ટેબલ સ્પૂન મેંદો લીધેલો છે. એને આપણે બટર ગરમ થઈ જાય એટલે એમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ રીતે એને રોસ્ટ કરવાનો છે. એમાંથી બટર છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને એકદમ સરસ રીતે રોસ્ટ કરી લઈશું. આપણે મેંદો જે હતો એ સરસ રીતે રોસ્ટ કરી લીધો છે. હવે આપણે દૂધ લઈ લઈશું. દૂધ આપણે એકસાથે એડ નથી કરી દેવાનું, પહેલાં થોડું થોડું કરીને એડ કરવાનું છે એટલે એનાથી એમાં બિલકુલ લમ્સ નહીં બને, લોટમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો હું અહીંયા 4 કપ દૂધ લઈ રહી છું. તમે જે પ્રમાણે પાસ્તા લીધેલા હોય એ ક્વોન્ટિટી પ્રમાણે તમારે વ્હાઈટ સોસ બનાવવાનો હોય છે તો એ પ્રમાણે તમારે દૂધ લેવાનું છે. અને દૂધ આપણે ફ્રીજનું ઠંડુ જ લેવાનું છે, ગરમ દૂધ નથી લેવાનું. એટલે ઠંડુ દૂધ લેશો તો એમાં બિલકુલ જ લમ્સ નહીં બને અને સરસ રીતે તમારા વ્હાઈટ સોસ તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે 4 કપ દૂધ લઈ લીધેલું છે. 1 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે દૂધની અંદર ચીઝ એડ કરી દઈશું. હું અહીંયા સ્લાઇસ ચીઝ લઈ રહી છું. તમારી પાસે જે ચીઝ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો, પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો. હું અહીંયા ચીઝની 5 સ્લાઇસ એડ કરી રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચીઝ ઓછું કે વધારે એડ કરી શકો છો. ને બાળકોને એમ પણ ચીઝ વધારે હોય તો ખૂબ જ પસંદ આવે છે.
બધા જ બાળકોને ચીઝવાળી બધી જ વસ્તુ ખૂબ જ ફેવરિટ જ હોય છે. તો હું અહીંયા 5 ચીઝ સ્લાઈસ એડ કરી રહી છું. એને સાથે ચલાવતા જઈશું એટલે એમાં સરસ રીતે મેલ્ટ થઈ જશે ચીઝ આપણું. હવે આપણે દૂધને સતત ચલાવતા રહેવાનું છે ચીઝ એડ કર્યા પછી, એટલે સરસ રીતે આપણો વ્હાઈટ સોસ તૈયાર થઈ જાય. અંદર આપણે 1 ટેબલ સ્પૂન પીઝા સિઝનિંગ, 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો એડ કરી દઈશું. જો તમારે થોડું વધારે સ્પાઇસી બનાવવું હોય તો તમે એની અંદર ચીલી ફ્લેક્સ 2 થી 3 ટેબલ સ્પૂન પણ એડ કરી શકો છો, અથવા નાના બાળકો માટે બનાવતા હોય તો તમે બિલકુલ સ્કીપ પણ કરી શકો છો. તો ફક્ત તમે ઓરેગાનો એડ કરીને પણ બનાવી શકો છો. હવે આપણે એને મસાલા સરસ રીતે મિક્સ કરી દઈશું સોસની અંદર, અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે. અને આપણો વ્હાઈટ સોસ બનતા 3 થી 4 મિનિટ જેવું થશે. અને આપણો સોસ પરફેક્ટ બનેલો છે કે નહીં એ ચેક કરવા આ રીતે તમે એક ચમચી લઈ લેજો. ચમચી પાછળથી જો પરફેક્ટ કોટ થઈ જાય તો આપણો વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ છે, ન વધારે ઘાટો બનેલો છે ન વધારે પતલો બનેલો છે. તો હવે આપણે જે પાસ્તા બોઇલ્ડ કરીને રાખેલા હતા એને એમાં પહેલાં આપણે વેજીટેબલને એડ કરી દઈશું અને પછી આપણે પાસ્તા એડ કરી દઈશું. જે વેજીટેબલ આપણે કૂક કરીને રાખેલા છે એ બધા વ્હાઈટ સોસમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. વેજીટેબલને મિક્સ કર્યા પછી આપણે પાસ્તા એડ કરી દઈશું અને પાસ્તાને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. ને ગેસની ફ્લેમને અત્યારે પણ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખેલી છે. હવે પાસ્તાને પણ આપણે એમાં એડ કરી દઈશું. વેજીટેબલ સરસ રીતે મિક્સ થઈ ગયા છે આપણા. અને અત્યારે પાસ્તા એડ કર્યા પછી જો તમને વધારે ઘાટું લાગતું હોય એટલે કે થીક લાગતું હોય તમારા પાસ્તા, તો તમે સર્વ કરવા ટાઈમે થોડું એમાં દૂધ એડ કરી શકો છો. એટલે એનાથી તમારો પરફેક્ટ સોસ બની જશે. એટલે કે જે વધારે ઘાટું થઈ ગયું હશે ઠંડુ થયા પછી મિશ્રણ એ સરસ રીતે પરફેક્ટ બની જશે. તો ગરમા ગરમ પાસ્તા આપણે સર્વ કરી લઈશું. તો બાળકોના ફેવરિટ પાસ્તા તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવજો. અને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ અને લાઈક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું બાળકોના ફેવરિટ વ્હાઈટ સોસ પાસ્તા. તો ચાલો પાસ્તા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પાસ્તા માટે મેં અહીંયા પાણી ગરમ મૂકી દીધેલું છે. તો આપણે પાણી ગરમ થઈ જાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખી દઈશું. તો અહીંયા આપણું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે એમ પાસ્તાને એમાં બોઇલ્ડ કરી લઈશું. હું અહીંયા કપના માપથી તમને બતાવી રહી છું, એટલે કે 5 કપ હું અહીંયા પાસ્તા લઈ રહી છું. આ રીતે તમે એકવાર પાસ્તા બનાવશો તો તમારા બાળકો બહારના પાસ્તા ક્યારેય પણ નહીં મંગાવે. એટલા સરસ એકદમ કેફે સ્ટાઇલ જ બનશે. તો અહીંયા આપણે પાસ્તાને 5 થી 6 મિનિટ સુધી બોઇલ્ડ કરવાના છે. સરસ રીતે બોઇલ્ડ થઈ જાય, કૂક થઈ જાય એટલે આપણે એને એક છાયણીમાં કાઢી લઈશું. આપણા પાસ્તા બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલને પણ સોતે કરી લઈશું તેલમાં. તો અહીંયા હું 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશ. ઓઇલ આપણે વધારે નથી લેવાનું, ફક્ત 1 ટેબલ સ્પૂન જેટલું જ લેવાનું છે. તેલ આપણું ગરમ થઈ જાય એકદમ એટલે આપણે જે વેજીટેબલ કટ કરીને રાખેલા છે એ એમાં એડ કરી દઈશું. મેં અહીંયા ડુંગળી લીધેલી છે, ગાજર લીધેલા છે, કેપ્સિકમ છે અને ફ્રોઝન મકાઈ છે. તો મકાઈને પણ મેં બાફીને લઈ લીધેલી છે. તો બધા વેજીટેબલ આપણે એમાં એડ કરી દઈશું અને એને 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે કૂક કરવાના છે. એકદમ વધારે કૂક નથી કરવાના, આપણે એને 70 થી 80% કૂક થાય એટલા જ કૂક કરવાના છે વેજીટેબલને. વેજીટેબલની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખી દઈશું. મીઠું આપણે વધારે નથી નાખવાનું
કેમ કે આપણે પાસ્તા બોઇલ્ડ કર્યા એમાં પણ મીઠું નાખેલું છે. અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો, 1 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું, એટલે એમાં સબ્જીમાં એનો ટેસ્ટ સરસ રીતે ચડી જાય. હવે 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે વેજીટેબલને બધાને કૂક થવા દઈશું. ને મારી ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ને મારા વિડીયો જો તમને પસંદ હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. મારા વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. તો અહીંયા આપણા વેજીટેબલ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. એની અંદર આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું. અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું. અને જે પ્રમાણે તમે બટર લો એ જ માપથી તમારે અહીંયા મેંદાનો લોટ લેવાનો છે. એટલે કે આપણે 3 ટેબલ સ્પૂન બટર લીધું છે તો એની સામે 3 ટેબલ સ્પૂન જ લોટ લેવાનો છે મેંદાનો. એટલે તમારા વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ બનશે, ના વધારે ઘાટો ના વધારે પતલો. તો આ પરફેક્ટ માપ છે. જેટલી ચમચી બટર લો એટલી જ ચમચી આપણે અહીંયા મેંદાનો લોટ લીધો છે. મેં અહીંયા 3 ટેબલ સ્પૂન મેંદો લીધેલો છે. એને આપણે બટર ગરમ થઈ જાય એટલે એમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ રીતે એને રોસ્ટ કરવાનો છે. એમાંથી બટર છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને એકદમ સરસ રીતે રોસ્ટ કરી લઈશું. આપણે મેંદો જે હતો એ સરસ રીતે રોસ્ટ કરી લીધો છે. હવે આપણે દૂધ લઈ લઈશું. દૂધ આપણે એકસાથે એડ નથી કરી દેવાનું, પહેલાં થોડું થોડું કરીને એડ કરવાનું છે. એટલે એનાથી એમાં બિલકુલ લમ્સ નહીં બને, લોટમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો હું અહીંયા 4 કપ દૂધ લઈ રહી છું. તમે જે પ્રમાણે પાસ્તા લીધેલા હોય એ ક્વોન્ટિટી પ્રમાણે તમારે વ્હાઈટ સોસ બનાવવાનો હોય છે તો એ પ્રમાણે તમારે દૂધ લેવાનું છે. અને દૂધ આપણે ફ્રીજનું ઠંડુ જ લેવાનું છે, ગરમ દૂધ નથી લેવાનું. એટલે ઠંડુ દૂધ લેશો તો એમાં બિલકુલ જ લમ્સ નહીં બને અને સરસ રીતે તમારા વ્હાઈટ સોસ તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે 4 કપ દૂધ લઈ લીધેલું છે. 1 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે દૂધની અંદર ચીઝ એડ કરી દઈશું. હું અહીંયા સ્લાઇસ ચીઝ લઈ રહી છું. તમારી પાસે જે ચીઝ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો, પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો. હું અહીંયા ચીઝની 5 સ્લાઇસ એડ કરી રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચીઝ ઓછું કે વધારે એડ કરી શકો છો. ને બાળકોને એમ પણ ચીઝ વધારે હોય તો ખૂબ જ પસંદ આવે છે. બધા જ બાળકોને ચીઝવાળી બધી જ વસ્તુ ખૂબ જ ફેવરિટ જ હોય છે. તો હું અહીંયા 5 ચીઝ સ્લાઇસ એડ કરી રહી છું. એને સાથે ચલાવતા જઈશું એટલે એમાં સરસ રીતે મેલ્ટ થઈ જશે ચીઝ આપણું. હવે આપણે દૂધને સતત ચલાવતા રહેવાનું છે ચીઝ એડ કર્યા પછી, એટલે સરસ રીતે આપણો વ્હાઈટ સોસ તૈયાર થઈ જાય. અંદર આપણે 1 ટેબલ સ્પૂન પીઝા સિઝનિંગ, 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો એડ કરી દઈશું. જો તમારે થોડું વધારે સ્પાઇસી બનાવવું હોય તો તમે એની અંદર ચીલી ફ્લેક્સ 2 થી 3 ટેબલ સ્પૂન પણ એડ કરી શકો છો. અથવા નાના બાળકો માટે બનાવતા હોય તો તમે બિલકુલ સ્કીપ પણ કરી શકો છો. તો ફક્ત તમે ઓરેગાનો એડ કરીને પણ બનાવી શકો છો. હવે આપણે એને મસાલા સરસ રીતે મિક્સ કરી દઈશું સોસની અંદર. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે. અને આપણો વ્હાઈટ સોસ બનતા 3 થી 4 મિનિટ જેવું થશે. અને આપણો સોસ પરફેક્ટ બનેલો છે કે નહીં એ ચેક કરવા આ રીતે તમે એક ચમચી લઈ લેજો. ચમચી પાછળથી જો પરફેક્ટ કોટ થઈ જાય તો આપણો વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ છે. ન વધારે ઘાટો બનેલો છે ન વધારે પતલો બનેલો છે. તો હવે આપણે જે પાસ્તા બોઇલ્ડ કરીને રાખેલા હતા એને એમાં પહેલાં આપણે વેજીટેબલને એડ કરી દઈશું અને પછી આપણે પાસ્તા એડ કરી દઈશું. જે વેજીટેબલ આપણે કૂક કરીને રાખેલા છે એ બધા વ્હાઈટ સોસમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. વેજીટેબલને મિક્સ કર્યા પછી આપણે પાસ્તા એડ કરી દઈશું અને પાસ્તાને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. ને ગેસની ફ્લેમને અત્યારે પણ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખેલી છે. હવે પાસ્તાને પણ આપણે એમાં એડ કરી દઈશું. વેજીટેબલ સરસ રીતે મિક્સ થઈ ગયા છે આપણા.
અને અત્યારે પાસ્તા એડ કર્યા પછી જો તમને વધારે ઘાટું લાગતું હોય એટલે કે થીક લાગતો હોય તમારા પાસ્તા તો તમે સર્વ કરવા ટાઈમે થોડું એમાં દૂધ એડ કરી શકો છો, એટલે એનાથી તમારો પરફેક્ટ સોસ બની જશે. એટલે કે જે વધારે ઘાટું થઈ ગયું હશે ઠંડુ થયા પછી મિશ્રણ એ સરસ રીતે પરફેક્ટ બની જશે. તો ગરમા ગરમ પાસ્તા આપણે સર્વ કરી લઈશું. તો બાળકોના ફેવરિટ પાસ્તા તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવજો. અને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ અને લાઈક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું બાળકોના ફેવરિટ વ્હાઈટ સોસ પાસ્તા. તો ચાલો પાસ્તા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પાસ્તા માટે મેં અહીંયા પાણી ગરમ મૂકી દીધેલું છે. તો આપણે પાણી ગરમ થઈ જાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખી દઈશું. તો અહીંયા આપણું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે એમ પાસ્તાને એમાં બોઇલ્ડ કરી લઈશું. હું અહીંયા કપના માપથી તમને બતાવી રહી છું, એટલે કે 5 કપ હું અહીંયા પાસ્તા લઈ રહી છું. આ રીતે તમે એકવાર પાસ્તા બનાવશો તો તમારા બાળકો બહારના પાસ્તા ક્યારેય પણ નહીં મંગાવે. એટલા સરસ એકદમ કેફે સ્ટાઇલ જ બનશે. તો અહીંયા આપણે પાસ્તાને 5 થી 6 મિનિટ સુધી બોઇલ કરવાના છે. સરસ રીતે બોઇલ થઈ જાય, કૂક થઈ જાય એટલે આપણે એને એક છાયણીમાં કાઢી લઈશું. આપણા પાસ્તા બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલને પણ સોતે કરી લઈશું તેલમાં. તો અહીંયા હું 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશ. ઓઇલ આપણે વધારે નથી લેવાનું, ફક્ત 1 ટેબલ સ્પૂન જેટલું જ લેવાનું છે. તેલ આપણું ગરમ થઈ જાય એકદમ એટલે આપણે જે વેજીટેબલ કટ કરીને રાખેલા છે એ એમાં એડ કરી દઈશું. મેં અહીંયા ડુંગળી લીધેલી છે, ગાજર લીધેલા છે, કેપ્સિકમ છે અને ફ્રોઝન મકાઈ છે. તો મકાઈને પણ મેં બાફીને લઈ લીધેલી છે. તો બધા વેજીટેબલ આપણે એમાં એડ કરી દઈશું અને એને 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે કૂક કરવાના છે. એકદમ વધારે કૂક નથી કરવાના, આપણે એને 70 થી 80% કૂક થાય એટલા જ કૂક કરવાના છે વેજીટેબલને. વેજીટેબલની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખી દઈશું. મીઠું આપણે વધારે નથી નાખવાનું કેમ કે આપણે પાસ્તા બોઇલ્ડ કર્યા એમાં પણ મીઠું નાખેલું છે. અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો, 1 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું એટલે એમાં સબ્જીમાં એનો ટેસ્ટ સરસ રીતે ચડી જાય. હવે 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે વેજીટેબલને બધાને કૂક થવા દઈશું. ને મારી ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ને મારા વિડીયો જો તમને પસંદ હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. મારા વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો પેજને લાઈક અને ફોલો જરૂરથી કરજો. તો અહીંયા આપણા વેજીટેબલ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. એની અંદર આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું. અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું અને જે પ્રમાણે તમે બટર લો એ જ માપથી તમારે અહીંયા મેંદાનો લોટ લેવાનો છે. એટલે કે આપણે 3 ટેબલ સ્પૂન બટર લીધું છે તો એની સામે 3 ટેબલ સ્પૂન જ લોટ લેવાનો છે મેંદાનો. એટલે તમારા વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ બનશે, ના વધારે ઘાટો ના વધારે પતલો. તો આ પરફેક્ટ માપ છે. જેટલી ચમચી બટર લો એટલી જ ચમચી આપણે અહીંયા મેંદાનો લોટ લીધો છે. મેં અહીંયા 3 ટેબલ સ્પૂન મેંદો લીધેલો છે. એને આપણે બટર ગરમ થઈ જાય એટલે એમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ રીતે એને રોસ્ટ કરવાનો છે. એમાંથી બટર છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને એકદમ સરસ રીતે રોસ્ટ કરી લઈશું. આપણે મેંદો જે હતો એ સરસ રીતે રોસ્ટ કરી લીધો છે. હવે આપણે દૂધ લઈ લઈશું. દૂધ આપણે એકસાથે એડ નથી કરી દેવાનું, પહેલાં થોડું થોડું કરીને એડ કરવાનું છે એટલે એનાથી એમાં બિલકુલ લમ્સ નહીં બને, લોટમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો હું અહીંયા 4 કપ દૂધ લઈ રહી છું. તમે જે પ્રમાણે
પાસ્તા લીધેલા હોય એ ક્વોન્ટિટી પ્રમાણે તમારે વ્હાઈટ સોસ બનાવવાનો હોય છે, તો એ પ્રમાણે તમારે દૂધ લેવાનું છે. અને દૂધ આપણે ફ્રીજનું ઠંડુ જ લેવાનું છે, ગરમ દૂધ નથી લેવાનું. એટલે ઠંડુ દૂધ લેશો તો એમાં બિલકુલ જ લમ્સ નહીં બને અને સરસ રીતે તમારા વ્હાઈટ સોસ તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે 4 કપ દૂધ લઈ લીધેલું છે. 1 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે દૂધની અંદર ચીઝ એડ કરી દઈશું. હું અહીંયા સ્લાઇસ ચીઝ લઈ રહી છું. તમારી પાસે જે ચીઝ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો, પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો. હું અહીંયા ચીઝની 5 સ્લાઇસ એડ કરી રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચીઝ ઓછું કે વધારે એડ કરી શકો છો. ને બાળકોને એમ પણ ચીઝ વધારે હોય તો ખૂબ જ પસંદ આવે છે. બધા જ બાળકોને ચીઝવાળી બધી જ વસ્તુ ખૂબ જ ફેવરિટ જ હોય છે. તો હું અહીંયા 5 ચીઝ સ્લાઇસ એડ કરી રહી છું. એને સાથે ચલાવતા જઈશું એટલે એમાં સરસ રીતે મેલ્ટ થઈ જશે ચીઝ આપણું. હવે આપણે દૂધને સતત ચલાવતા રહેવાનું છે ચીઝ એડ કર્યા પછી, એટલે સરસ રીતે આપણો વ્હાઈટ સોસ તૈયાર થઈ જાય. અંદર આપણે 1 ટેબલ સ્પૂન પીઝા સિઝનિંગ, 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો એડ કરી દઈશું. જો તમારે થોડું વધારે સ્પાઇસી બનાવવું હોય તો તમે એની અંદર ચીલી ફ્લેક્સ 2 થી 3 ટેબલ સ્પૂન પણ એડ કરી શકો છો. અથવા નાના બાળકો માટે બનાવતા હોય તો તમે બિલકુલ સ્કીપ પણ કરી શકો છો. તો ફક્ત તમે ઓરેગાનો એડ કરીને પણ બનાવી શકો છો. હવે આપણે એને મસાલા સરસ રીતે મિક્સ કરી દઈશું સોસની અંદર. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે. અને આપણો વ્હાઈટ સોસ બનતા 3 થી 4 મિનિટ જેવું થશે. અને આપણો સોસ પરફેક્ટ બનેલો છે કે નહીં એ ચેક કરવા આ રીતે તમે એક ચમચી લઈ લેજો. ચમચી પાછળથી જો પરફેક્ટ કોટ થઈ જાય તો આપણો વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ છે. ન વધારે ઘાટો બનેલો છે, ન વધારે પતલો બનેલો છે. તો હવે આપણે જે પાસ્તા બોઇલ્ડ કરીને રાખેલા હતા એને એમાં પહેલાં આપણે વેજીટેબલને એડ કરી દઈશું અને પછી આપણે પાસ્તા એડ કરી દઈશું. જે વેજીટેબલ આપણે કૂક કરીને રાખેલા છે એ બધા વ્હાઈટ સોસમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. વેજીટેબલને મિક્સ કર્યા પછી આપણે પાસ્તા એડ કરી દઈશું અને પાસ્તાને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. ને ગેસની ફ્લેમને અત્યારે પણ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખેલી છે. હવે પાસ્તાને પણ આપણે એમાં એડ કરી દઈશું. વેજીટેબલ સરસ રીતે મિક્સ થઈ ગયા છે આપણા. અને અત્યારે પાસ્તા એડ કર્યા પછી જો તમને વધારે ઘાટું લાગતું હોય એટલે કે થીક લાગતો હોય તમારા પાસ્તા તો તમે સર્વ કરવા ટાઈમે થોડું એમાં દૂધ એડ કરી શકો છો. એટલે એનાથી તમારો પરફેક્ટ સોસ બની જશે. એટલે કે જે વધારે ઘાટું થઈ ગયું હશે ઠંડુ થયા પછી મિશ્રણ એ સરસ રીતે પરફેક્ટ બની જશે. તો ગરમા ગરમ પાસ્તા આપણે સર્વ કરી લઈશું. તો બાળકોના ફેવરિટ પાસ્તા તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવજો. અને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ અને લાઈક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું બાળકોના ફેવરિટ વ્હાઈટ સોસ પાસ્તા. તો ચાલો પાસ્તા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પાસ્તા માટે મેં અહીંયા પાણી ગરમ મૂકી દીધેલું છે. તો આપણે પાણી ગરમ થઈ જાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખી દઈશું. તો અહીંયા આપણું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે એમ પાસ્તાને એમાં બોઇલ્ડ કરી લઈશું. હું અહીંયા કપના માપથી તમને બતાવી રહી છું. એટલે કે 5 કપ હું અહીંયા પાસ્તા લઈ રહી છું. આ રીતે તમે એકવાર પાસ્તા બનાવશો તો તમારા બાળકો બહારના પાસ્તા ક્યારેય પણ નહીં મંગાવે. એટલા સરસ એકદમ કેફે સ્ટાઇલ જ બનશે. તો અહીંયા આપણે પાસ્તાને 5 થી 6 મિનિટ સુધી બોઇલ કરવાના છે. સરસ રીતે બોઇલ થઈ જાય, કૂક થઈ જાય એટલે આપણે એને એક છાયણીમાં કાઢી લઈશું. આપણા પાસ્તા બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલને પણ
સોતે કરી લઈશું તેલમાં. તો અહીંયા હું 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશ. ઓઇલ આપણે વધારે નથી લેવાનું, ફક્ત 1 ટેબલ સ્પૂન જેટલું જ લેવાનું છે. તેલ આપણું ગરમ થઈ જાય એકદમ એટલે આપણે જે વેજીટેબલ કટ કરીને રાખેલા છે એ એમાં એડ કરી દઈશું. મેં અહીંયા ડુંગળી લીધેલી છે, ગાજર લીધેલા છે, કેપ્સિકમ છે અને ફ્રોઝન મકાઈ છે. તો મકાઈને પણ મેં બાફીને લઈ લીધેલી છે. તો બધા વેજીટેબલ આપણે એમાં એડ કરી દઈશું અને એને 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે કૂક કરવાના છે. એકદમ વધારે કૂક નથી કરવાના, આપણે એને 70 થી 80% કૂક થાય એટલા જ કૂક કરવાના છે વેજીટેબલને. વેજીટેબલની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખી દઈશું. મીઠું આપણે વધારે નથી નાખવાનું કેમ કે આપણે પાસ્તા બોઇલ્ડ કર્યા એમાં પણ મીઠું નાખેલું છે. અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો, 1 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું એટલે એમાં સબ્જીમાં એનો ટેસ્ટ સરસ રીતે ચડી જાય. હવે 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે વેજીટેબલને બધાને કૂક થવા દઈશું. ને મારી ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ને મારા વિડીયો જો તમને પસંદ હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. મારા વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. તો અહીંયા આપણા વેજીટેબલ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. એની અંદર આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું. અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું અને જે પ્રમાણે તમે બટર લો એ જ માપથી તમારે અહીંયા મેંદાનો લોટ લેવાનો છે. એટલે કે આપણે 3 ટેબલ સ્પૂન બટર લીધું છે તો એની સામે 3 ટેબલ સ્પૂન જ લોટ લેવાનો છે મેંદાનો. એટલે તમારા વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ બનશે, ના વધારે ઘાટો ના વધારે પતલો. તો આ પરફેક્ટ માપ છે. જેટલી ચમચી બટર લો એટલી જ ચમચી આપણે અહીંયા મેંદાનો લોટ લીધો છે. મેં અહીંયા 3 ટેબલ સ્પૂન મેંદો લીધેલો છે. એને આપણે બટર ગરમ થઈ જાય એટલે એમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ રીતે એને રોસ્ટ કરવાનો છે. એમાંથી બટર છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને એકદમ સરસ રીતે રોસ્ટ કરી લઈશું. આપણે મેંદો જે હતો એ સરસ રીતે રોસ્ટ કરી લીધો છે. હવે આપણે દૂધ લઈ લઈશું. દૂધ આપણે એકસાથે એડ નથી કરી દેવાનું, પહેલાં થોડું થોડું કરીને એડ કરવાનું છે એટલે એનાથી એમાં બિલકુલ લમ્સ નહીં બને, લોટમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો હું અહીંયા 4 કપ દૂધ લઈ રહી છું. તમે જે પ્રમાણે પાસ્તા લીધેલા હોય એ ક્વોન્ટિટી પ્રમાણે તમારે વ્હાઈટ સોસ બનાવવાનો હોય છે તો એ પ્રમાણે તમારે દૂધ લેવાનું છે. અને દૂધ આપણે ફ્રીજનું ઠંડુ જ લેવાનું છે, ગરમ દૂધ નથી લેવાનું. એટલે ઠંડુ દૂધ લેશો તો એમાં બિલકુલ જ લમ્સ નહીં બને અને સરસ રીતે તમારા વ્હાઈટ સોસ તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે 4 કપ દૂધ લઈ લીધેલું છે. 1 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે દૂધની અંદર ચીઝ એડ કરી દઈશું. હું અહીંયા સ્લાઇસ ચીઝ લઈ રહી છું. તમારી પાસે જે ચીઝ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો, પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો. હું અહીંયા ચીઝની 5 સ્લાઇસ એડ કરી રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચીઝ ઓછું કે વધારે એડ કરી શકો છો. ને બાળકોને એમ પણ ચીઝ વધારે હોય તો ખૂબ જ પસંદ આવે છે. બધા જ બાળકોને ચીઝવાળી બધી જ વસ્તુ ખૂબ જ ફેવરિટ જ હોય છે. તો હું અહીંયા 5 ચીઝ સ્લાઇસ એડ કરી રહી છું. એને સાથે ચલાવતા જઈશું એટલે એમાં સરસ રીતે મેલ્ટ થઈ જશે ચીઝ આપણું. હવે આપણે દૂધને સતત ચલાવતા રહેવાનું છે ચીઝ એડ કર્યા પછી, એટલે સરસ રીતે આપણો વ્હાઈટ સોસ તૈયાર થઈ જાય. અંદર આપણે 1 ટેબલ સ્પૂન પીઝા સિઝનિંગ, 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો એડ કરી દઈશું. જો તમારે થોડું વધારે સ્પાઇસી બનાવવું હોય તો તમે એની અંદર ચીલી ફ્લેક્સ 2 થી 3 ટેબલ સ્પૂન પણ એડ કરી શકો છો. અથવા નાના બાળકો માટે બનાવતા હોય તો તમે બિલકુલ સ્કીપ પણ કરી શકો છો. તો ફક્ત તમે ઓરેગાનો એડ કરીને પણ બનાવી શકો છો. હવે આપણે એને મસાલા સરસ રીતે મિક્સ કરી દઈશું સોસની અંદર અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે. અને આપણો વ્હાઈટ સોસ બનતા 3 થી 4 મિનિટ જેવું થશે.
અને આપણો સોસ પરફેક્ટ બનેલો છે કે નહીં એ ચેક કરવા આ રીતે તમે એક ચમચી લઈ લેજો. ચમચી પાછળથી જો પરફેક્ટ કોટ થઈ જાય તો આપણો વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ છે. ન વધારે ઘાટો બનેલો છે, ન વધારે પતલો બનેલો છે. તો હવે આપણે જે પાસ્તા બોઇલ્ડ કરીને રાખેલા હતા એને એમાં પહેલાં આપણે વેજીટેબલને એડ કરી દઈશું અને પછી આપણે પાસ્તા એડ કરી દઈશું. જે વેજીટેબલ આપણે કૂક કરીને રાખેલા છે એ બધા વ્હાઈટ સોસમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. વેજીટેબલને મિક્સ કર્યા પછી આપણે પાસ્તા એડ કરી દઈશું અને પાસ્તાને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. ને ગેસની ફ્લેમને અત્યારે પણ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખેલી છે. હવે પાસ્તાને પણ આપણે એમાં એડ કરી દઈશું. વેજીટેબલ સરસ રીતે મિક્સ થઈ ગયા છે આપણા. અને અત્યારે પાસ્તા એડ કર્યા પછી જો તમને વધારે ઘાટું લાગતું હોય એટલે કે થીક લાગતો હોય તમારા પાસ્તા તો તમે સર્વ કરવા ટાઈમે થોડું એમાં દૂધ એડ કરી શકો છો. એટલે એનાથી તમારો પરફેક્ટ સોસ બની જશે. એટલે કે જે વધારે ઘાટું થઈ ગયું હશે ઠંડુ થયા પછી મિશ્રણ એ સરસ રીતે પરફેક્ટ બની જશે. તો ગરમા ગરમ પાસ્તા આપણે સર્વ કરી લઈશું. તો બાળકોના ફેવરિટ પાસ્તા તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવજો. અને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ અને લાઈક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું બાળકોના ફેવરિટ વ્હાઈટ સોસ પાસ્તા. તો ચાલો પાસ્તા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પાસ્તા માટે મેં અહીંયા પાણી ગરમ મૂકી દીધેલું છે. તો આપણે પાણી ગરમ થઈ જાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખી દઈશું. તો અહીંયા આપણું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે એમ પાસ્તાને એમાં બોઇલ્ડ કરી લઈશું. હું અહીંયા કપના માપથી તમને બતાવી રહી છું. એટલે કે 5 કપ હું અહીંયા પાસ્તા લઈ રહી છું. આ રીતે તમે એકવાર પાસ્તા બનાવશો તો તમારા બાળકો બહારના પાસ્તા ક્યારેય પણ નહીં મંગાવે. એટલા સરસ એકદમ કેફે સ્ટાઇલ જ બનશે. તો અહીંયા આપણે પાસ્તાને 5 થી 6 મિનિટ સુધી બોઇલ કરવાના છે. સરસ રીતે બોઇલ થઈ જાય, કૂક થઈ જાય એટલે આપણે એને એક છાયણીમાં કાઢી લઈશું. આપણા પાસ્તા બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલને પણ સોતે કરી લઈશું તેલમાં. તો અહીંયા હું 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશ. ઓઇલ આપણે વધારે નથી લેવાનું, ફક્ત 1 ટેબલ સ્પૂન જેટલું જ લેવાનું છે. તેલ આપણું ગરમ થઈ જાય એકદમ એટલે આપણે જે વેજીટેબલ કટ કરીને રાખેલા છે એ એમાં એડ કરી દઈશું. મેં અહીંયા ડુંગળી લીધેલી છે, ગાજર લીધેલા છે, કેપ્સિકમ છે અને ફ્રોઝન મકાઈ છે. તો મકાઈને પણ મેં બાફીને લઈ લીધેલી છે. તો બધા વેજીટેબલ આપણે એમાં એડ કરી દઈશું અને એને 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે કૂક કરવાના છે. એકદમ વધારે કૂક નથી કરવાના આપણે એને. 70 થી 80% કૂક થાય એટલા જ કૂક કરવાના છે વેજીટેબલને. વેજીટેબલની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખી દઈશું. મીઠું આપણે વધારે નથી નાખવાનું કેમ કે આપણે પાસ્તા બોઇલ્ડ કર્યા એમાં પણ મીઠું નાખેલું છે. અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો, 1 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું. એટલે એમાં સબ્જીમાં એનો ટેસ્ટ સરસ રીતે ચડી જાય. હવે 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે વેજીટેબલને બધાને કૂક થવા દઈશું. ને મારી ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ને મારા વિડીયો જો તમને પસંદ હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. મારા વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો પેજને લાઈક અને ફોલો જરૂરથી કરજો. તો અહીંયા આપણા વેજીટેબલ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. એની અંદર આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું.
અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું અને જે પ્રમાણે તમે બટર લો એ જ માપથી તમારે અહીંયા મેંદાનો લોટ લેવાનો છે. એટલે કે આપણે 3 ટેબલ સ્પૂન બટર લીધું છે તો એની સામે 3 ટેબલ સ્પૂન જ લોટ લેવાનો છે મેંદાનો. એટલે તમારા વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ બનશે, ના વધારે ઘાટો ના વધારે પતલો. તો આ પરફેક્ટ માપ છે. જેટલી ચમચી બટર લો એટલી જ ચમચી આપણે અહીંયા મેંદાનો લોટ લીધો છે. મેં અહીંયા 3 ટેબલ સ્પૂન મેંદો લીધેલો છે. એને આપણે બટર ગરમ થઈ જાય એટલે એમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ રીતે એને રોસ્ટ કરવાનો છે. એમાંથી બટર છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને એકદમ સરસ રીતે રોસ્ટ કરી લઈશું. આપણે મેંદો જે હતો એ સરસ રીતે રોસ્ટ કરી લીધો છે. હવે આપણે દૂધ લઈ લઈશું. દૂધ આપણે એકસાથે એડ નથી કરી દેવાનું, પહેલાં થોડું થોડું કરીને એડ કરવાનું છે. એટલે એનાથી એમાં બિલકુલ લમ્સ નહીં બને, લોટમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો હું અહીંયા 4 કપ દૂધ લઈ રહી છું. તમે જે પ્રમાણે પાસ્તા લીધેલા હોય એ ક્વોન્ટિટી પ્રમાણે તમારે વ્હાઈટ સોસ બનાવવાનો હોય છે તો એ પ્રમાણે તમારે દૂધ લેવાનું છે. અને દૂધ આપણે ફ્રીજનું ઠંડુ જ લેવાનું છે, ગરમ દૂધ નથી લેવાનું. એટલે ઠંડુ દૂધ લેશો તો એમાં બિલકુલ જ લમ્સ નહીં બને અને સરસ રીતે તમારા વ્હાઈટ સોસ તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે 4 કપ દૂધ લઈ લીધેલું છે. 1 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે દૂધની અંદર ચીઝ એડ કરી દઈશું. હું અહીંયા સ્લાઇસ ચીઝ લઈ રહી છું. તમારી પાસે જે ચીઝ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો, પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો. હું અહીંયા ચીઝની 5 સ્લાઇસ એડ કરી રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચીઝ ઓછું કે વધારે એડ કરી શકો છો. ને બાળકોને એમ પણ ચીઝ વધારે હોય તો ખૂબ જ પસંદ આવે છે. બધા જ બાળકોને ચીઝવાળી બધી જ વસ્તુ ખૂબ જ ફેવરિટ જ હોય છે. તો હું અહીંયા 5 ચીઝ સ્લાઇસ એડ કરી રહી છું. એને સાથે ચલાવતા જઈશું એટલે એમાં સરસ રીતે મેલ્ટ થઈ જશે ચીઝ આપણું. હવે આપણે દૂધને સતત ચલાવતા રહેવાનું છે ચીઝ એડ કર્યા પછી, એટલે સરસ રીતે આપણો વ્હાઈટ સોસ તૈયાર થઈ જાય. અંદર આપણે 1 ટેબલ સ્પૂન પીઝા સિઝનિંગ, 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો એડ કરી દઈશું. જો તમારે થોડું વધારે સ્પાઇસી બનાવવું હોય તો તમે એની અંદર ચીલી ફ્લેક્સ 2 થી 3 ટેબલ સ્પૂન પણ એડ કરી શકો છો. અથવા નાના બાળકો માટે બનાવતા હોય તો તમે બિલકુલ સ્કીપ પણ કરી શકો છો. તો ફક્ત તમે ઓરેગાનો એડ કરીને પણ બનાવી શકો છો. હવે આપણે એને મસાલા સરસ રીતે મિક્સ કરી દઈશું સોસની અંદર અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે. અને આપણો વ્હાઈટ સોસ બનતા 3 થી 4 મિનિટ જેવું થશે. અને આપણો સોસ પરફેક્ટ બનેલો છે કે નહીં એ ચેક કરવા આ રીતે તમે એક ચમચી લઈ લેજો. ચમચી પાછળથી જો પરફેક્ટ કોટ થઈ જાય તો આપણો વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ છે. ન વધારે ઘાટો બનેલો છે ન વધારે પતલો બનેલો છે. તો હવે આપણે જે પાસ્તા બોઇલ્ડ કરીને રાખેલા હતા એને એમાં પહેલાં આપણે વેજીટેબલને એડ કરી દઈશું અને પછી આપણે પાસ્તા એડ કરી દઈશું. જે વેજીટેબલ આપણે કૂક કરીને રાખેલા છે એ બધા વ્હાઈટ સોસમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. વેજીટેબલને મિક્સ કર્યા પછી આપણે પાસ્તા એડ કરી દઈશું અને પાસ્તાને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. ને ગેસની ફ્લેમને અત્યારે પણ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખેલી છે. હવે પાસ્તાને પણ આપણે એમાં એડ કરી દઈશું. વેજીટેબલ સરસ રીતે મિક્સ થઈ ગયા છે આપણા. અને અત્યારે પાસ્તા એડ કર્યા પછી જો તમને વધારે ઘાટું લાગતું હોય એટલે કે થીક લાગતો હોય તમારા પાસ્તા તો તમે સર્વ કરવા ટાઈમે થોડું એમાં દૂધ એડ કરી શકો છો. એટલે એનાથી તમારો પરફેક્ટ સોસ બની જશે. એટલે કે જે વધારે ઘાટું થઈ ગયું હશે ઠંડુ થયા પછી મિશ્રણ એ સરસ રીતે પરફેક્ટ બની જશે. તો ગરમા ગરમ પાસ્તા આપણે સર્વ કરી લઈશું. તો બાળકોના ફેવરિટ પાસ્તા તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવજો. અને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ અને લાઈક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા?
આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું બાળકોના ફેવરિટ વ્હાઈટ સોસ પાસ્તા. તો ચાલો પાસ્તા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પાસ્તા માટે મેં અહીંયા પાણી ગરમ મૂકી દીધેલું છે. તો આપણે પાણી ગરમ થઈ જાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખી દઈશું. તો અહીંયા આપણું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે એમ પાસ્તાને એમાં બોઇલ કરી લઈશું. હું અહીંયા કપના માપથી તમને બતાવી રહી છું, એટલે કે 5 કપ હું અહીંયા પાસ્તા લઈ રહી છું. આ રીતે તમે એકવાર પાસ્તા બનાવશો તો તમારા બાળકો બહારના પાસ્તા ક્યારેય પણ નહીં મંગાવે. એટલા સરસ એકદમ કેફે સ્ટાઇલ જ બનશે. તો અહીંયા આપણે પાસ્તાને 5 થી 6 મિનિટ સુધી બોઇલ કરવાના છે. સરસ રીતે બોઇલ થઈ જાય, કૂક થઈ જાય એટલે આપણે એને એક છાયણીમાં કાઢી લઈશું. આપણા પાસ્તા બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલને પણ સોતે કરી લઈશું તેલમાં. તો અહીંયા હું 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશ. ઓઇલ આપણે વધારે નથી લેવાનું, ફક્ત 1 ટેબલ સ્પૂન જેટલું જ લેવાનું છે. તેલ આપણું ગરમ થઈ જાય એકદમ એટલે આપણે જે વેજીટેબલ કટ કરીને રાખેલા છે એ એમાં એડ કરી દઈશું. મેં અહીંયા ડુંગળી લીધેલી છે, ગાજર લીધેલા છે, કેપ્સિકમ છે અને ફ્રોઝન મકાઈ છે. તો મકાઈને પણ મેં બાફીને લઈ લીધેલી છે. તો બધા વેજીટેબલ આપણે એમાં એડ કરી દઈશું અને એને 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે કૂક કરવાના છે. એકદમ વધારે કૂક નથી કરવાના, આપણે એને 70 થી 80% કૂક થાય એટલા જ કૂક કરવાના છે વેજીટેબલને. વેજીટેબલની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખી દઈશું. મીઠું આપણે વધારે નથી નાખવાનું કેમ કે આપણે પાસ્તા બોઇલ્ડ કર્યા એમાં પણ મીઠું નાખેલું છે. અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો, 1 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું એટલે એમાં સબ્જીમાં એનો ટેસ્ટ સરસ રીતે ચડી જાય. હવે 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે વેજીટેબલને બધાને કૂક થવા દઈશું. ને મારી ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ને મારા વિડીયો જો તમને પસંદ હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. મારા વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. તો અહીંયા આપણા વેજીટેબલ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. એની અંદર આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું. અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું અને જે પ્રમાણે તમે બટર લો એ જ માપથી તમારે અહીંયા મેંદાનો લોટ લેવાનો છે. એટલે કે આપણે 3 ટેબલ સ્પૂન બટર લીધું છે તો એની સામે 3 ટેબલ સ્પૂન જ લોટ લેવાનો છે મેંદાનો. એટલે તમારા વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ બનશે, ના વધારે ઘાટો ના વધારે પતલો. તો આ પરફેક્ટ માપ છે. જેટલી ચમચી બટર લો એટલી જ ચમચી આપણે અહીંયા મેંદાનો લોટ લીધો છે. મેં અહીંયા 3 ટેબલ સ્પૂન મેંદો લીધેલો છે. એને આપણે બટર ગરમ થઈ જાય એટલે એમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ રીતે એને રોસ્ટ કરવાનો છે. એમાંથી બટર છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને એકદમ સરસ રીતે રોસ્ટ કરી લઈશું. આપણે મેંદો જે હતો એ સરસ રીતે રોસ્ટ કરી લીધો છે. હવે આપણે દૂધ લઈ લઈશું. દૂધ આપણે એકસાથે એડ નથી કરી દેવાનું, પહેલાં થોડું થોડું કરીને એડ કરવાનું છે એટલે એનાથી એમાં બિલકુલ લમ્સ નહીં બને, લોટમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો હું અહીંયા 4 કપ દૂધ લઈ રહી છું. તમે જે પ્રમાણે પાસ્તા લીધેલા હોય એ ક્વોન્ટિટી પ્રમાણે તમારે વ્હાઈટ સોસ બનાવવાનો હોય છે તો એ પ્રમાણે તમારે દૂધ લેવાનું છે. અને દૂધ આપણે ફ્રીજનું ઠંડુ જ લેવાનું છે, ગરમ દૂધ નથી લેવાનું. એટલે ઠંડુ દૂધ લેશો તો એમાં બિલકુલ જ લમ્સ નહીં બને અને સરસ રીતે તમારા વ્હાઈટ સોસ તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે 4 કપ દૂધ લઈ લીધેલું છે. 1 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે દૂધની અંદર ચીઝ એડ કરી દઈશું. હું અહીંયા સ્લાઇસ ચીઝ લઈ રહી છું. તમારી પાસે જે ચીઝ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો, પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો. હું અહીંયા ચીઝની 5 સ્લાઇસ એડ કરી રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચીઝ ઓછું કે વધારે એડ કરી શકો છો. ને બાળકોને એમ પણ ચીઝ વધારે હોય તો ખૂબ જ પસંદ આવે છે.
બધા જ બાળકોને ચીઝવાળી બધી જ વસ્તુ ખૂબ જ ફેવરિટ જ હોય છે. તો હું અહીંયા 5 ચીઝ સ્લાઈસ એડ કરી રહી છું. એને સાથે ચલાવતા જઈશું એટલે એમાં સરસ રીતે મેલ્ટ થઈ જશે ચીઝ આપણું. હવે આપણે દૂધને સતત ચલાવતા રહેવાનું છે ચીઝ એડ કર્યા પછી, એટલે સરસ રીતે આપણો વ્હાઈટ સોસ તૈયાર થઈ જાય. અંદર આપણે 1 ટેબલ સ્પૂન પીઝા સિઝનિંગ, 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો એડ કરી દઈશું. જો તમારે થોડું વધારે સ્પાઇસી બનાવવું હોય તો તમે એની અંદર ચીલી ફ્લેક્સ 2 થી 3 ટેબલ સ્પૂન પણ એડ કરી શકો છો, અથવા નાના બાળકો માટે બનાવતા હોય તો તમે બિલકુલ સ્કીપ પણ કરી શકો છો. તો ફક્ત તમે ઓરેગાનો એડ કરીને પણ બનાવી શકો છો. હવે આપણે એને મસાલા સરસ રીતે મિક્સ કરી દઈશું સોસની અંદર, અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે. અને આપણો વ્હાઈટ સોસ બનતા 3 થી 4 મિનિટ જેવું થશે. અને આપણો સોસ પરફેક્ટ બનેલો છે કે નહીં એ ચેક કરવા આ રીતે તમે એક ચમચી લઈ લેજો. ચમચી પાછળથી જો પરફેક્ટ કોટ થઈ જાય તો આપણો વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ છે. ન વધારે ઘાટો બનેલો છે, ન વધારે પતલો બનેલો છે. તો હવે આપણે જે પાસ્તા બોઇલ્ડ કરીને રાખેલા હતા એને એમાં પહેલાં આપણે વેજીટેબલને એડ કરી દઈશું અને પછી આપણે પાસ્તા એડ કરી દઈશું. જે વેજીટેબલ આપણે કૂક કરીને રાખેલા છે એ બધા વ્હાઈટ સોસમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. વેજીટેબલને મિક્સ કર્યા પછી આપણે પાસ્તા એડ કરી દઈશું અને પાસ્તાને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. ને ગેસની ફ્લેમને અત્યારે પણ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખેલી છે. હવે પાસ્તાને પણ આપણે એમાં એડ કરી દઈશું. વેજીટેબલ સરસ રીતે મિક્સ થઈ ગયા છે આપણા. અને અત્યારે પાસ્તા એડ કર્યા પછી જો તમને વધારે ઘાટું લાગતું હોય, એટલે કે થીક લાગતું હોય તમારા પાસ્તા, તો તમે સર્વ કરવા ટાઈમે થોડું એમાં દૂધ એડ કરી શકો છો. એટલે એનાથી તમારો પરફેક્ટ સોસ બની જશે. એટલે કે જે વધારે ઘાટું થઈ ગયું હશે ઠંડુ થયા પછી મિશ્રણ, એ સરસ રીતે પરફેક્ટ બની જશે. તો ગરમા ગરમ પાસ્તા આપણે સર્વ કરી લઈશું. તો બાળકોના ફેવરિટ પાસ્તા તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવજો. અને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ અને લાઈક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું બાળકોના ફેવરિટ વ્હાઈટ સોસ પાસ્તા. તો ચાલો પાસ્તા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પાસ્તા માટે મેં અહીંયા પાણી ગરમ મૂકી દીધેલું છે. તો આપણે પાણી ગરમ થઈ જાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખી દઈશું. તો અહીંયા આપણું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે એમ પાસ્તાને એમાં બોઇલ્ડ કરી લઈશું. હું અહીંયા કપના માપથી તમને બતાવી રહી છું, એટલે કે 5 કપ હું અહીંયા પાસ્તા લઈ રહી છું. આ રીતે તમે એકવાર પાસ્તા બનાવશો તો તમારા બાળકો બહારના પાસ્તા ક્યારેય પણ નહીં મંગાવે. એટલા સરસ એકદમ કેફે સ્ટાઇલ જ બનશે. તો અહીંયા આપણે પાસ્તાને 5 થી 6 મિનિટ સુધી બોઇલ કરવાના છે. સરસ રીતે બોઇલ થઈ જાય, કૂક થઈ જાય એટલે આપણે એને એક છાયણીમાં કાઢી લઈશું. આપણા પાસ્તા બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલને પણ સોતે કરી લઈશું તેલમાં. તો અહીંયા હું 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશ. ઓઇલ આપણે વધારે નથી લેવાનું, ફક્ત 1 ટેબલ સ્પૂન જેટલું જ લેવાનું છે. તેલ આપણું ગરમ થઈ જાય એકદમ એટલે આપણે જે વેજીટેબલ કટ કરીને રાખેલા છે એ એમાં એડ કરી દઈશું. મેં અહીંયા ડુંગળી લીધેલી છે, ગાજર લીધેલા છે, કેપ્સિકમ છે અને ફ્રોઝન મકાઈ છે. તો મકાઈને પણ મેં બાફીને લઈ લીધેલી છે. તો બધા વેજીટેબલ આપણે એમાં એડ કરી દઈશું અને એને 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે કૂક કરવાના છે. એકદમ વધારે કૂક નથી કરવાના આપણે એને. 70 થી 80% કૂક થાય એટલા જ કૂક કરવાના છે વેજીટેબલને. વેજીટેબલની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખી દઈશું. મીઠું આપણે વધારે નથી નાખવાનું
કેમ કે આપણે પાસ્તા બોઇલ્ડ કર્યા એમાં પણ મીઠું નાખેલું છે. અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો, 1 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું, એટલે એમાં સબ્જીમાં એનો ટેસ્ટ સરસ રીતે ચડી જાય. હવે 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે વેજીટેબલને બધાને કૂક થવા દઈશું. ને મારી ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ને મારા વિડીયો જો તમને પસંદ હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. મારા વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. તો અહીંયા આપણા વેજીટેબલ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. એની અંદર આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું. અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું. અને જે પ્રમાણે તમે બટર લો એ જ માપથી તમારે અહીંયા મેંદાનો લોટ લેવાનો છે. એટલે કે આપણે 3 ટેબલ સ્પૂન બટર લીધું છે તો એની સામે 3 ટેબલ સ્પૂન જ લોટ લેવાનો છે મેંદાનો. એટલે તમારા વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ બનશે, ના વધારે ઘાટો ના વધારે પતલો. તો આ પરફેક્ટ માપ છે. જેટલી ચમચી બટર લો એટલી જ ચમચી આપણે અહીંયા મેંદાનો લોટ લીધો છે. મેં અહીંયા 3 ટેબલ સ્પૂન મેંદો લીધેલો છે. એને આપણે બટર ગરમ થઈ જાય એટલે એમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ રીતે એને રોસ્ટ કરવાનો છે. એમાંથી બટર છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને એકદમ સરસ રીતે રોસ્ટ કરી લઈશું. આપણે મેંદો જે હતો એ સરસ રીતે રોસ્ટ કરી લીધો છે. હવે આપણે દૂધ લઈ લઈશું. દૂધ આપણે એકસાથે એડ નથી કરી દેવાનું, પહેલાં થોડું થોડું કરીને એડ કરવાનું છે. એટલે એનાથી એમાં બિલકુલ લમ્સ નહીં બને, લોટમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો હું અહીંયા 4 કપ દૂધ લઈ રહી છું. તમે જે પ્રમાણે પાસ્તા લીધેલા હોય એ ક્વોન્ટિટી પ્રમાણે તમારે વ્હાઈટ સોસ બનાવવાનો હોય છે તો એ પ્રમાણે તમારે દૂધ લેવાનું છે. અને દૂધ આપણે ફ્રીજનું ઠંડુ જ લેવાનું છે, ગરમ દૂધ નથી લેવાનું. એટલે ઠંડુ દૂધ લેશો તો એમાં બિલકુલ જ લમ્સ નહીં બને અને સરસ રીતે તમારા વ્હાઈટ સોસ તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે 4 કપ દૂધ લઈ લીધેલું છે. 1 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે દૂધની અંદર ચીઝ એડ કરી દઈશું. હું અહીંયા સ્લાઇસ ચીઝ લઈ રહી છું. તમારી પાસે જે ચીઝ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો, પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો. હું અહીંયા ચીઝની 5 સ્લાઇસ એડ કરી રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચીઝ ઓછું કે વધારે એડ કરી શકો છો. ને બાળકોને એમ પણ ચીઝ વધારે હોય તો ખૂબ જ પસંદ આવે છે. બધા જ બાળકોને ચીઝવાળી બધી જ વસ્તુ ખૂબ જ ફેવરિટ જ હોય છે. તો હું અહીંયા 5 ચીઝ સ્લાઇસ એડ કરી રહી છું. એને સાથે ચલાવતા જઈશું એટલે એમાં સરસ રીતે મેલ્ટ થઈ જશે ચીઝ આપણું. હવે આપણે દૂધને સતત ચલાવતા રહેવાનું છે ચીઝ એડ કર્યા પછી, એટલે સરસ રીતે આપણો વ્હાઈટ સોસ તૈયાર થઈ જાય. અંદર આપણે 1 ટેબલ સ્પૂન પીઝા સિઝનિંગ, 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો એડ કરી દઈશું. જો તમારે થોડું વધારે સ્પાઇસી બનાવવું હોય તો તમે એની અંદર ચીલી ફ્લેક્સ 2 થી 3 ટેબલ સ્પૂન પણ એડ કરી શકો છો. અથવા નાના બાળકો માટે બનાવતા હોય તો તમે બિલકુલ સ્કીપ પણ કરી શકો છો. તો ફક્ત તમે ઓરેગાનો એડ કરીને પણ બનાવી શકો છો. હવે આપણે એને મસાલા સરસ રીતે મિક્સ કરી દઈશું સોસની અંદર. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે. અને આપણો વ્હાઈટ સોસ બનતા 3 થી 4 મિનિટ જેવું થશે. અને આપણો સોસ પરફેક્ટ બનેલો છે કે નહીં એ ચેક કરવા આ રીતે તમે એક ચમચી લઈ લેજો. ચમચી પાછળથી જો પરફેક્ટ કોટ થઈ જાય તો આપણો વ્હાઈટ સોસ એકદમ પરફેક્ટ છે. ન વધારે ઘાટો બનેલો છે ન વધારે પતલો બનેલો છે. તો હવે આપણે જે પાસ્તા બોઇલ્ડ કરીને રાખેલા હતા એને એમાં પહેલાં આપણે વેજીટેબલને એડ કરી દઈશું અને પછી આપણે પાસ્તા એડ કરી દઈશું. જે વેજીટેબલ આપણે કૂક કરીને રાખેલા છે એ બધા વ્હાઈટ સોસમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. વેજીટેબલને મિક્સ કર્યા પછી આપણે પાસ્તા એડ કરી દઈશું અને પાસ્તાને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. ને ગેસની ફ્લેમને અત્યારે પણ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખેલી છે. હવે પાસ્તાને પણ આપણે એમાં એડ કરી દઈશું. વેજીટેબલ સરસ રીતે મિક્સ થઈ ગયા છે આપણા.
અને અત્યારે પાસ્તા એડ કર્યા પછી જો તમને વધારે ઘાટું લાગતું હોય એટલે કે થીક લાગતો હોય તમારા પાસ્તા તો તમે સર્વ કરવા ટાઈમે થોડું એમાં દૂધ એડ કરી શકો છો, એટલે એનાથી તમારો પરફેક્ટ સોસ બની જશે. એટલે કે જે વધારે ઘાટું થઈ ગયું હશે ઠંડુ થયા પછી મિશ્રણ એ સરસ રીતે પરફેક્ટ બની જશે. તો ગરમા ગરમ પાસ્તા આપણે સર્વ કરી લઈશું. તો બાળકોના ફેવરિટ પાસ્તા તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવજો. અને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ અને લાઈક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.